શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય અને 18 જીવન બદલાવી દે એવા સંદેશ. નમસ્કાર મિત્રો, ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું અમૂલ્ય જ્ઞાન છે. આજે આપણે જાણીશું ગીતાના 18 અધ્યાયમાંથી મળતા એવા 18 સંદેશ જે તમારા વિચારો, નિર્ણય અને આખું જીવન બદલવાની શક્તિ ધરાવે છે. તો ચાલો શરૂઆત કરીએ. નંબર 1, મોજ દુઃખનું કારણ છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સંબંધ સાથે જરૂર કરતાં વધારે આસક્ત થઈ જઈએ છીએ ત્યારે જ દુઃખ શરૂ થાય છે. ગીતા કહે છે કે પ્રેમ રાખો, પરંતુ મોહ નહીં. જે બદલાઈ શકે છે તેને પકડીને રાખશો તો દુઃખ નિશ્ચિત છે. નંબર 2, આત્મા અમર છે. મૃત્યુનો ડર છોડો. શરીર એક દિવસ નાશ પામશે, પરંતુ આત્મા ક્યારે મરતી નથી. મૃત્યુ માત્ર એક શરીરથી બીજા શરીરમાં પ્રવેશ કરવાનો માર્ગ છે. તેથી મૃત્યુનો ભય છોડીને સારા કર્મોમાં ધ્યાન આપવું જોઈએ. આત્મા અવિનાશી છે, ન જન્મે છે ન મરે છે. સારા કર્મ કરો, નીડર બનો અને જીવનને અર્થપૂર્ણ બનાવો. નંબર 3, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણો અધિકાર માત્ર કર્મ કરવા સુધી છે. ફળ આપવાનું કામ ભગવાનનું છે. જ્યારે પરિણામની ચિંતા છોડીએ છીએ ત્યારે મન શાંત રહે છે અને કાર્ય પણ શ્રેષ્ઠ બને છે. તમે માત્ર કર્મ કરો, ફળની ચિંતા ભગવાન પર છોડો. નંબર 4, જ્ઞાનથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. અજ્ઞાન માણસને ખોટા રસ્તે લઈ જાય છે. જ્ઞાન જીવનમાં સાચી દિશા આપે છે. જેટલું શીખશો એટલું જીવન સરળ બનશે. નંબર 5, શાંતિ પોતાની અંદર જ શોધો. આજના સમયમાં દરેક વ્યક્તિ બહાર સુખ શોધે છે, પરંતુ સાચી શાંતિ પૈસા, વૈભવ કે પ્રસિદ્ધિમાં નહીં, પણ પોતાના મનમાં વસે છે. બહારની દુનિયા બદલાતી રહે છે, પણ અંદરની શાંતિ અડગ રહે છે. નંબર 6, મનને જીતવું એ સૌથી મોટી જીત છે. જો મન પર કાબુ નથી તો દુનિયાની કોઈ જીત કામની નથી. જે વ્યક્તિ પોતાના વિચારો અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખે છે તે જ સાચો વિજેતા છે. મન જીતી લીધું તો જગત પોતાના છે. નંબર 7, શ્રદ્ધા જ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે. શ્રદ્ધા વગર ભક્તિ અધૂરી છે. ભગવાનને સંપત્તિ નહીં, પરંતુ નિસ્વાર્થી ભાવ અને વિશ્વાસ પ્રિય છે. શ્રદ્ધાથી શરૂ કરો, કૃપા સ્વયં મળી રહેશે. નંબર 8, અંત સમય જેવો ભાવ તેવી જ ગતિ. જીવનભર જેવું વિચારશો, જેવો સ્વભાવ બનાવશો, અંતિમ ક્ષણે પણ એ જ યાદ આવશે. મન જે દિશામાં રેલાશે, મૃત્યુ પછી આત્માની યાત્રા એ જ દિશામાં થશે. તેથી આખું જીવન સારા વિચારો અને સારા કર્મોમાં વિતાવો. એ જ સાચી તૈયારી છે. નંબર 9, પરમાત્મા દરેક કણમાં વસે છે. ઈશ્વર માત્ર મંદિરમાં નથી, તે દરેક જીવમાં, દરેક કણમાં અને સમગ્ર સૃષ્ટિમાં વસે છે. તેથી દરેક સાથે પ્રેમ અને સન્માનથી વર્તવું જોઈએ. જ્યારે આપણે દરેકમાં ભગવાનને જોઈશું ત્યારે દુનિયા સ્વર્ગ સમાન બની જશે. નંબર 10, ઈશ્વર જ સૃષ્ટિનો આદિ અને અંત છે. જેની શરૂઆત છે તેનો અંત પણ છે, પરંતુ ભગવાન અનાદિ અને અનંત છે. તેમના આશ્રયમાં રહેવાથી જીવનનો સાચો અર્થ સમજાય છે. ઈશ્વર સર્વનો આધાર છે. તેમનું સ્મરણ જ જીવનનો ઉદ્ધાર છે. નંબર 11, કાળની સામે બધા વિવશ છે. સમયથી મોટું કંઈ નથી. રાજા હોય કે ગરીબ, દરેકને સમય સામે ઝૂકવું પડે છે. તેથી સમયનો સદુપયોગ કરવો એ જ બુદ્ધિમાની છે. સમયને ઓળખો, સમયનો આદર કરો. સમયનો સદુપયોગ જ સફળતાની ચાવી છે. નંબર 12, ભક્તિ જ પરમ સત્યનો માર્ગ છે. જ્ઞાન અને કર્મ મહત્વના છે, પરંતુ નિસ્વાર્થ ભક્તિ માણસને ભગવાન સુધી પહોંચાડે છે.
ભક્તિમાં અહંકાર નથી, માત્ર સમર્પણ છે. સાચી ભક્તિ એ જ છે જેમાં મન, વચન અને કર્મથી સમર્પણ હોય. નંબર 13, શરીર ક્ષેત્ર છે, આત્મા તેનો જાણનાર છે. આ શરીર માત્ર એક સાધન છે, તેનો સાચો માલિક આત્મા છે. આ વાત સમજાય પછી માણસ શરીરના અભિમાનમાંથી બહાર આવે છે. શરીર બદલાય છે, આત્મા નહીં. આત્મા જાણનાર છે, શરીર જાણીત છે. નંબર 14, ગુણોથી ઉપર ઉઠીને જ મુક્તિ મળે છે. સત્વ ગુણ પ્રકાશ, શાંતિ અને જ્ઞાન તરફ લઈ જાય છે. રજ ઈચ્છા, કર્મ અને આસક્તિ તરફ લે છે. તામ ગુણ અજ્ઞાન, આળસ અને મોહ તરફ લે છે. જે વ્યક્તિ આ 3 ગુણોથી ઉપર ઉઠે છે તે જ સાચી મુક્તિ પ્રાપ્ત કરે છે. ગુણોથી પર, અહંકારથી પર, માત્ર શાંતિ, માત્ર આત્મ સ્વરૂપ. નંબર 15, પરમાત્મા જ સંસાર રૂપ વૃક્ષનું મૂળ છે. આ સમગ્ર સૃષ્ટિનું મૂળ એક જ છે, પરમાત્મા. તેમાંથી જ આ જગતની ઉત્પત્તિ થઈ છે. મૂળને ઓળખી લઈએ તો જીવનનો સાચો હેતુ સમજાઈ જાય છે. મૂળને ઓળખો, મૂળને માનો, મૂળમાં જોડાવ, જીવન સફળ બનાવો. નંબર 16, અહંકારનો ત્યાગ કરો, દેવી ગુણ અપનાવો. અહંકાર માણસને પતન તરફ લઈ જાય છે. વિનમ્રતા, દયા, ક્ષમા અને સત્ય જેવા દેવી ગુણો જીવનને મહાન બનાવે છે. અહંકારનો ત્યાગ કરીને દેવી ગુણ અપનાવો. તમે જીવનમાં સાચી શાંતિ અને સિદ્ધિ પામશો. નંબર 17, જેવી તમારી શ્રદ્ધા હશે એવા તમે બનશો. માણસ જે વાતમાં વિશ્વાસ રાખે છે ધીમે ધીમે તેવો જ બની જાય છે. શ્રદ્ધા તમારા વિચારોને વલણમાં બદલે છે અને વલણ તમારું ભવિષ્ય બનાવે છે. તેથી હંમેશા સકારાત્મક વિચારો અને સારા મૂલ્યોમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા વિચારોને જન્મ આપે છે. વિચાર કર્મમાં બદલાય છે અને કર્મ ભાગ્ય બનાવે છે. નંબર 18, બધું જ ઈશ્વરને સોંપી દો, તે જ તમને બચાવશે. જીવનમાં દરેક સમસ્યા એકલા ઉકેલવાની જરૂર નથી. ભગવાન પર વિશ્વાસ રાખો, સારા કર્મ કરતા રહો અને બાકીનું તેમને સોંપી દો. સમર્પણમાં જ સાચી શાંતિ અને શક્તિ છુપાયેલી છે. તું ચિંતા મને સોંપી દે, હું તને યોગ્ય માર્ગ જરૂર લઈ જઈશ. ભગવદ્ ગીતાના આ 18 સંદેશ માત્ર વાંચવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. જો આમાંથી એક પણ સંદેશ તમે જીવનમાં અપનાવશો તો તમારું જીવન વધુ શાંત, સફળ અને અર્થપૂર્ણ બની શકે છે. તમને સૌથી વધારે કયો સંદેશ સ્પર્શી ગયો તે કોમેન્ટમાં જરૂર લખજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જીવન ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.